પૂર્ણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. 10 ઇન્દ્રિયો તે તો રજોગુણની છે, અને 4 અંતઃકરણ છે તે તો સત્વગુણના છે. માટે એ સર્વે ઇન્દ્રિયોને અંતઃકરણ તે તો માયિક છે, ને ભગવાન તો માયાથી પર છે. તેનો માયિક અંતઃકરણે કરીને કેમ નિશ્ચય થાય? અને માયિક એવી જે ચક્ષુ આદિક ઇન્દ્રિયો, તેણે કરીને ભગવાન કેમ જોયામાં આવે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, માયિક વસ્તુએ કરીને માયિક પદાર્થ હોય તે જણાય. માટે માયિક જે અંતઃકરણ અને ઇન્દ્રિયો, તેણે કરીને જો ભગવાન જણાણા, તો એ ભગવાન પણ માયિક ઠર્યા. એ રીતે તમારો પ્રશ્ન છે.